વેસુમાં એક વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતના વેસુમાં વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો ભોગ। ગઠિયાઓએ સતત 15 દિવસ વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ રાખ્યા। ત્યારે વૃદ્ધના શેર બજારની બચતના 1.71 કરોડ પણ ખંખેર્યા। ટીઆરએવાય વિભાગમાંથી બોલું છું જણાવીને ગઠિયાએ ધમકાવ્યા। શેર બજારનો ધંધો કરતા વૃદ્ધ ડિજિટલ અરેસ્ટ થયા। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરતના વેસુમાં એક વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે, શું કહેશો? સુરતના વેસુ વિસ્તારમાં શેરબજારનો ધંધો કરતા વૃદ્ધ જે ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે। હિરલ, ખાસ કરીને 15 દિવસ સુધી તેમને ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા। સુરતના વેસુ વિસ્તાર ખાતેની જે આ ઘટના સામે આવી રહી છે તેને સૌ કોઈને ચોંકાવી દીધા છે। ટીઆરએઆઈ વિભાગમાંથી બોલું છું એમ વૃદ્ધને તેઓએ જણાવ્યું હતું અને તેમના આધાર કાર્ડ અને પાન કાર્ડ જે છે અત્યારે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા એક્ટિવ કરવામાં આવ્યા હોવાનું અથવા તેમના દ્વારા એક્ટિવ થયા હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું। ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કર્યા હોવાનું આ વૃદ્ધને જે છે સામે જે ફોન કરનાર હતો એણે જણાવ્યું હતું। ખાસ કરીને બેંક અકાઉન્ટ જે કરોડો રૂપિયાના વ્યવહાર થયા હોય ત્યારે કેટલાક જે બેનામી અકાઉન્ટ હોય કે અન્ય જે દુરુપયોગ થયો હોય કે અન્ય વ્યવહારો થયા હોય એવી માહિતીઓ જે છે આ વૃદ્ધને સામે ફોનવાળાએ આપી હતી, જેને લઈને આ વૃદ્ધ ડરી ગયા હતા અને તેમને સતત 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા। ગુપ્ત તપાસ ચાલી રહી છે, સહકાર નહીં આપશો તો આજીવન કેદની સજા થશે એમ કહીને તેમને ડરાવવામાં હતા। આરબીઆઈ ગવર્નરનો લેટર મોકલીને ખાસ કરીને તેમની સંપત્તિ ખાતા ફ્રીઝ કરવાની જે છે ધમકી પણ આપવામાં આવી હતી, જેને લઈને વૃદ્ધ ગભરાઈ ગયા હતા। આ તમામ બાબતો 15 દિવસ સુધી સતત ચાલ્યા બાદ વૃદ્ધ દ્વારા જે છે સુરતના સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપવામાં આવી હતી અને ત્યારબાદ ફરિયાદની અંદર તમામ માહિતી દર્શાવવામાં આવી હતી। સાયબર ક્રાઇમ દ્વારા આ ફરિયાદ લઈને ગુનો નોંધીને અજાણ્યા વિરુદ્ધ જે છે હવે તેની શોધખોળ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ આ ડિજિટલ અરેસ્ટનો જે મુદ્દો છે એ સુરત ખાતે હવે થોડોક વધારે જ વધ્યો હોય, જેને લઈને લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે એવું સ્પષ્ટ કહી શકાય છે। જી હિરલ। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતના વેસુમાં વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું।